વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓની અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી। દેશના અનેક વિસ્તારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની માંગ અચાનક વધી ગઈ હોવાથી બુકિંગ અને સપ્લાયમાં વિલંબ જોવા મળી રહ્યો છે। ઘણા શહેરોમાં ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો લાગી રહી છે અને લોકોને સમયસર સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડી રહી છે। વધતી માંગને કારણે સરકારને ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમય 21 દિવસથી વધારીને 25 દિવસ કરવાનો નિર્ણય પણ લેવો પડ્યો છે। વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ અને વૈશ્વિક ઉર્જા બજારમાં આવેલા બદલાવને કારણે ગેસ સપ્લાય પર દબાણ વધી રહ્યું છે। ધ ઇકોનોમિક ટાઈમ્સ આ સ્થિતિમાં ઘરગથ્થુ મહિલાઓ અને મધ્યમ વર્ગીય પરિવારોના રસોડાના બજેટ પર સીધી અસર પડી રહી છે। લોકો સરકાર પાસે ગેસના ભાવમાં રાહત અને પૂરતા પુરવઠાની માંગ કરી રહ્યા છે। ચાલ જો કે પહેલાં મેં બુકિંગ માટે કર્યું પણ એમાં કે કેવાયસી કરો કેવાયસી માટે આવ્યો કે કેવાયસી થયેલું છે। મને એવું કીધું કે અંદરથી કે જવાબ આપ્યો તમે ટ્રાય કરતા રહેજો તમારું બુકિંગ થઈ જશે તો એ મેસેજ આવ્યા પછી તમને બાટલો આવી જશે એવું કીધું। અત્યારે શું પરિસ્થિતિ? હમણાં પરિસ્થિતિ એવું છે કે બધા લાઇનમાં જ લાગ્યા છે ધંધે કેવાયસીના ચક્કરમાં। આજે તમને કશું જાણવા મળ્યું કે આ લોકોએ કંઈ તમને હેલ્પ કરી કે બોર્ડ માર્યું છે? ના એવું કોઈ બોર્ડ નથી મારેલું ઓનલાઈન નહીં થતું। ના એવી કોઈ રિપ્લાય આપ્યો નથી। ના કોઈ રિપ્લાય નથી આપ્યો। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।